હેલો, મારું નામ છે વિશ્રુતિ જોશી, જામનગરથી છું અને હું એનિમલની સેવા કરું છું. અને એબીસી સેન્ટરમાં અમે ડોગને જોવા ગયા હતા. ત્યારે બધા અહીંયા ડોગ એટલી તકલીફમાં હતા કે વાત જ જવા દો. ત્યાં સરખું એને ફૂડ નથી આપતા, નથી પાણી પીવાનું દેતા કે કાંઈ સગવડ એટલી નથી આપતા. અને પોટી કરેલી હોય એ સાફ પણ નથી કરતા. અને જ્યારે અમે કહીએ છીએ ને કે આ સાફ કરો તો અમારી સાથે રૂડલી વર્તન કરે છે બધા કર્મચારીઓ, અને અમને સરખી રીતે જોવા નથી દેતા. આ તો અમે ફૂડ આપીએ છીએ, અહીંયા અમે કંઈક જાતા હોય તો એટલા ભૂખા હોય તો ફૂડ આપીએ તો એટલા ખાઈ લે છે, પણ એને ફૂડ એટલું બધું આપતા જ નથી. 10 લીટર છાશ આપે છે. 100 કૂતરા વચ્ચે 10 લીટર છાશ ક્યાંથી થાય આમાં? એટલે અહીંયા ફૂડ નથી આપતા એ લોકો. અને એને જ્યારે ગરમી હોય ત્યારે પંખા ચાલુ નથી કરતા, અને જ્યારે ઠંડી હતી તો અહીંયા પાણીમાં એ લોકો બેસાડી રાખતા. એટલો અત્યાચાર કરતા એ લોકો ઉપર. એટલે આવી રીતે છે, બધા કૂતરાઓ સાથે બહુ ખરાબ થઈ રહ્યું છે અહીંયા. અને અહીંયા ઓપરેશન કરે છે ને, તો ઓપરેશનમાં પણ છે ને કૂતરા બચતા નથી. અને મારી કૂતરીને પણ ઓપરેશન ત્યાં જ થયું છે અને મારી કૂતરી મરી ગઈ છે. અને કેટલા બધાના મને આવે છે કે મારા કૂતરા બચ્યા નથી અહીંયા ઓપરેશન કરવાના લીધે. અને સૂચર ઈ સરખા યુઝ નથી કરતા, અને એન્ટીબાયોટિક જે જાવી જોઈએ ટાઈમે ટાઈમ ઈ નથી જાતી. અમે ડોક્ટર ભવાની સરને બતાવ્યું તો એને કીધું કે આમાં ટાઈમે જે એન્ટીબાયોટિક જે જરૂરી છે ઈ જ નથી જાતી, તો ક્યાંથી બચે કૂતરા? એટલે સરખું ફૂડ, સરખું પાણી કાંઈ નથી મળતું એને, અને બહુ જ ટોર્ચરિંગ થાય છે અહીંયા. બસ મારું એટલું કહેવાનું છે કે આ બહુ ખોટું થઈ રહ્યું છે.